નમસ્કાર મિત્રો. તો વીએનની ફૂલ ફોર્મ સેટિંગ તમારે કઈ રીતે વિડીયો એડિટિંગ, ફોટો એડિટિંગ કરવા માટે આ આઇકન છે વીએન એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. હાલો આપણે એને ઓપન કરીએ અને આપણે જો વિડીયો ઘણા બનાવેલા છે એમાં પ્લસ આઇકનનું ઓપ્શન છે એમાં ક્લિક કરવી છે. ન્યૂ પ્રોજેક્ટ લખેલું છે એમાં ક્લિક કરવાનું રહેશે તમારે. તો આમાં જ તમારો કોઈ પણ વિડીયો સિલેક્ટ કરેલો રહેશે અને તમે કટકે અલગ હોય તમે સિલેક્ટ કરી શકશો. પહેલા, બીજવા, ત્રીજવા એમ કરીને જેટલા તમારે એડિટ કરવા તે રીતે છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું અને વીઆઈનું સિમ્બોલ એક પાછળ તમારે બેકગ્રાઉન્ડ પાછળ એક તરીક રહેશે એનું આઇકન, એને તમે ક્લિક કરીને ડિલીટ કરી શકશો. હવે જો આપણે આને ઓપન કરવી, આપણે બોલેલો છે આમાં. હવે આની જગ્યાએ તમારે સાઉન્ડ ફિટ કરવું હોય તો ઉપર મ્યુઝિકનું ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું રહેશે તમારે. ને પેલું જે છે મ્યુઝિકમાં આમાં તમારે ક્લિક કરશો એટલે મ્યુઝિક, ઇફેક્ટ અને રેકોર્ડિંગ તમારે જાતે બોલીને રેકોર્ડિંગ કરવું હોય તો રેકોર્ડિંગ કરી શકશો. આપણે અત્યારે મ્યુઝિક લઈ લેવી એટલે આપણે ગેલેરી આ મ્યુઝિકમાં છે ને આપણે મેં મ્યુઝિક કરીને છે એટલે આપણે ગેલેરીના તમામ આમાં મ્યુઝિક આવી જશે. મ્યુઝિક લાઇબ્રેરી એમાં ક્લિક કરવાનું રહેશે અને તમને જે આમાં તમે રીતે મૂકેલા આવે એમાંથી કોઈ પણ એક રીતે લઈ લેવાનું રહેશે. જો મિત્રો આમાં આપણે એક ગીત સિલેક્ટ કરી નાખી, સાઈડમાં આ યુઝિંગ લખેલું છે એમાં ક્લિક કરવાનું રહેશે એટલે પ્રોસેસિંગ થાય છે તમારે. અને આમાં તમારે નાનું મોટું જો હોય તો તમે ક્લિક કરી આગું પાછું કરી શકશો. અત્યારે આપણે વિડીયો મોટો છે અને ગીત સોંગ નાનું છે પછી અહીંયા આપણે યસમાં દબી દેવાનું રહેશે. જોઈજો આગળ તમારે ને જો આમાં તમારે સંગીત આવે અને મારું સાઉન્ડ પણ આવે છે એટલે એના માટે તમારે વિડીયો છે તો વિડીયો પર ક્લિક કરવાનું અને આપણે અહીંયા જે વોલ્યુમ બટન કરીને છે વોલ્યુમ બટન ક્લિક કરી આપણે સાઉન્ડ બંધ કરી શકશું અને નીચે આપણે યસ આઇકનમાં દબી દેવાનું રહેશે એટલે વિડીયોનું બેકગ્રાઉન્ડનું કાંઈ સંગીત નહીં વગર આપણે એક્સ્ટ્રા મૂકેલું સંગીત વાગશે. જુઓ હું જાજુ વગાડતો નથી, શાયદ કોપીરાઇટ આવવાનો પ્રોબ્લેમ રહે એટલા માટે. પછી બીજા નંબરમાં જો તમારો વિડીયો છે અમુક એવું છે કે આમાં વચ્ચેથી આપણે સ્પેર કાઢવાનું છે તો આ જે વચમાં લીટી છે ત્યાંથી તમે અહીંથી વિડીયોને ક્લિક કરશો અને આપણે જો નીચે સ્ક્રિપ્ટ કટિંગ કરવાનું ઓપ્શન પણ આમ કરશો એટલે બે ભાગ પડી ગયા તમારા વિડીયાના. એવી રીતે તમારે જો આગળ અહીંથી સોંગ છે આ સોંગમાં તમારે બે કટકા કરવો હોય કે જરીક જ નાખવું તો અહીંયા ક્લિક સોંગ ઉપર કરી આપણે અહીંયા સ્લીટ એટલે કે આપણે કટિંગ કરી શકશું. કટિંગ થઈ ગયું એટલે અલગ થયું. અહીંથી આપણે જો પાછળનો ભાગ કાઢવો હોય તો તમે કાઢી શકશો અને એક્સ્ટ્રા બીજો જોડવો હોય તો જોડી શકશો તમે. અને ક્લિક કરશો આ ડિલેટ એટલે ડિલેટ થઈ ગયું. આની પાછળ તમારે પાછળથી બીજું ગીત લગાડવું હોય તમે લગાડી શકશો આમાં. અને પ્લસ બીજા નંબર કે આમાં છે આપણે ટેક્સ કરીને છે આપણે કાંઈ પણ લખવું હોય આપણે તો તમે અહીંયા ગમે એ લખી શકશો. આપણે દાખલા તરીકે જય માતાજી આપણે લખીએ આમાં કે જય શ્રી રામ લખ્યું આપણે. જો જય શ્રી રામ લખ્યું આપણે. હવે એને ઓકે કરીને આપણે આને પણ તમારે પાછળના બેકગ્રાઉન્ડના આધારે કલર ચેન્જ કરવો હોય નીચે થઈ શકે. જુઓ કલરમાં બ્લેક, વ્હાઇટિંગ એમાં ઘણા ખરા તમને આપેલા છે. આમાં જે તમને પસંદ પડે એમ ક્લિક કરો એટલે એ એક ચેન્જ થતા જશે. આપણે બ્લેક રાખવી ઓકે દીધો. હવે આપણે અહીંયા લઈએ, આપણે જ્યાં રાખવું હોય ગમે એ જગ્યાએ ત્યાં આપણે રાખી શકશું. નાનું મોટું કરવું હોય તેની ઉપર ક્લિક કરીને જેથી કામ તમે કરશો એટલે મોટું થઈ જશે બે હાથેથી. સરસ. ને સાથે તમારે અહીંયા ફોટો છે પ્લસમાં ગેલેરીમાં કોઈ પણ ફોટો હોય કે સ્ટીકર હોય આમાં ઘણા બધા સ્ટીકરો આવે તમારે. જેમ સ્ટીકરો ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ટિકટોક, ફેસબુક વગેરેના વોટ્સઅપના સ્ટીકરો પણ આમાં આપેલા છે. અને આમાં સબસ્ક્રાઈબર તમારે ચેનલ બનાવવા માટે હોય તો આમાં તમે સબસ્ક્રાઈબરનું કોઈ પણ એક સિલેક્ટ કરી શકો.
એને ગમીને તમારી એક્સેશન પ્રમાણે મેળવી શકશો. અને એને જ્યાં લગીને તમને એમ થાય વિડીયો લાંબો છે ત્યાં લગીને તમે રોકવું હોય તો પ્રેસ કરીને લીટી જરીક લાંબી કરો એટલે તમારો એ 14 સેકન્ડ પૂરતી તમારી સબસ્ક્રાઈબરનું બટન અહીંયા રહેશે. જોઈજો એ 14 સેકન્ડ લગીને તમારું સબસ્ક્રાઈબરનું રહેશે. પછી એની જગ્યાએ તમારે કાંઈ પણ એવું હોય કે કોઈ વિડીયોમાં તમારો ફોટો મૂકવો છે કે આ બાબત, તો અહીંયા ક્લિક કરશો કે આ જગ્યાએ તો ત્યાં ફોટા ઉપર ફોટો કે લખાણ ઉપર ક્લિક કરો તો એ તમારું થઈ શકશે. અને આમાં ઇફેક્ટ જે ફિલ્ટર આપણે ઘણા બધા આપ્યા છે VN વાળાએ, તેમાં આપણે ઇફેક્ટમાં જ આવી એમાં ઓબ્જેક્ટમાં છે તમારે જેવો તમારે પેશનનું બેકગ્રાઉન્ડ કલર આ તે વગેરે તમે ચેન્જ કરવું હોય તમે કરી શકશો. કલર તરીકે તમે જોવો આમ સ્ક્રીન ઉપર જે તમને અનુકૂળ પ્રમાણે નાનું મોટું કરી શકશો તમે આમાં. આમાં આપણે આવે છે એફેક્ટ્સ નીચે જે એફેક્ટ્સમાં તમે ક્લિક કરો એટલે તમારું ટાઇટલ કઈ રીતે તમારે કરવું જો કોઈ પણ આમાંથી ગમે ચેન્જ કરો એટલે તમારું ટાઇટલ ચેન્જ થઈ જાય. ઘણા પ્રકારના આમાં તમારે આપેલા છે. આમાં તમે જુઓ આવી રીતે અલગ તમે મૂકી શકશો. આપણે આ મેકવું છે તો આપણે ઓકે દબી દેવાનું રહેશે. જો શરૂઆત કરવી આપણે વિડીયોને એટલે આ છે સર આમાં વિડીયો તો આપણે ઘણો લાંબો બનાવી કેમ છે પણ આપણે એવું લાગશે તો એનો VNનો બીજો ભાગ પણ આપણે બનાવી શકશું. એક તમને આમાં કહેતો હતો કાયદા સ્પીડ કરીને છે તમારો વિડીયો ગમે એટલો આથી હેઠે દબવો એટલે વિડીયો સ્લો થાય છે. આમાં સ્લોમાં તમારે હાલશે. અને તમારે જો હાઈ સ્પીડ વધારવી હોય તો ઉપર લઈ લો તો તમારે સ્પીડ જો આ સ્લોમાં વિડીયો ચાલે છે આ ફૂલમાં હાલવા મળ્યો છે આપણે એટલે તમારા આધાર ઉપર રહેશે. આમાં તમારે જે રીતે કન્જેક્શન કરવું હોય પછી ઓકે દબી દેવાનું રહેશે તમારે. જોઈજો આપણે ક્લિક કરી જો આવે હાવ સ્લો થઈ ગયો છે વિડીયો આપણે